આજરોજ વડોદરા મહાનગરપાલિકાના વિવિધ સવર્ગમાં વર્ગ 2 અને 3ની વિવિધ જગ્યાઓની સીધી ભરતી, આંતરિક ભરતી તથા બઢતીની 130 જેટલી જગ્યાના ઉમેદવારોને નિમણૂક પત્ર આપવાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો. આજરોજ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે વડોદરા મહાનગરપાલિકાના વિવિધ સવર્ગમાં વર્ગ 2 અને 3ની વિવિધ જગ્યાઓની સીધી ભરતી, આંતરિક ભરતી તથા બઢતીની 130 જેટલી જગ્યાના ઉમેદવારને નિમણૂક પત્ર આપવાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો. આજના કાર્યક્રમમાં વડોદરાના મેયર પિંકીબેન સોની, ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ, સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉક્ટર શીતલભાઈ મિસ્ત્રી, નેતા મનોજભાઈ પટેલ, દંડક શૈલેષભાઈ પાટીલની ઉપસ્થિતિમાં સ્થાયી સમિતિ રૂમ ખાતે નિમણૂક પત્ર આપવામાં આવ્યા હતા. વડોદરા મહાનગરપાલિકા વર્ગ 2માં કુલ 5 ઉમેદવારોને નિમણૂક આપવામાં આવેલ છે, જેમાં 4 વોર્ડ ઓફિસરો તથા 1 ઇલેક્શન ઓફિસરની નિમણૂક આપેલ છે તથા વર્ગ 3માં વિવિધ ટેકનિકલ અને નોન ટેકનિકલ મળી કુલ 119 જગ્યા પર સીધી ભરતી તથા 6 કર્મચારીઓની બઢતી આપી 125 કર્મચારીઓની ભરતી કરવામાં આવી છે, જેમાં મુખ્યત્વે રેવન્યુ ઓફિસરની 6, સોફ્ટવેર પ્રોગ્રામની 1, સબ સેનિટરી ઇન્સ્પેક્ટરની કુલ 10, મલ્ટીપર્પઝ વર્કરની 68 મળી મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરોની 34 જગ્યાઓને સીધી ભરતીથી નિમણૂક આપવામાં આવી હતી તથા વડોદરા મહાનગરપાલિકાના ફાયર વિભાગમાં ફરજ બજાવતા કુલ 6 સૈનિક કર્મચારીઓને સૈનિક જગા ઉપર બઢતીથી નિમણૂક આપવામાં આવી. અત્રે ઉલ્લેખનીય છે કે નિમણૂક પત્ર આપવા આવનાર કર્મચારી સમયસર વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આવી પહોંચ્યા હતા, પણ વડોદરાના પ્રથમ નાગરિક મેયર પિંકીબેન સોની તેમજ સ્થાયી સમિતિના અધ્યક્ષ શીતલ મિસ્ત્રી સમયસર ન આવતા ચર્ચાનો વિષય બન્યો હતો. આજરોજ વડોદરા મહાનગરપાલિકા દ્વારા વર્ગ 2 અને વર્ગ 3ના સંવર્ગની વિવિધ જગ્યાઓની સીધી ભરતી, આંતરિક બઢતી સાથે લગભગ 130 જેટલા ઉમેદવારોને આજે નિમણૂક પત્ર એનાયત કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઇલેક્શન ઓફિસર છે, જે આંતરિક પસંદગી દ્વારા જેમની નિમણૂક કરવામાં આવી છે તેવા 1 સૈનિક જે છે તેમની બઢતી કરી અને 6 જેટલા ઉમેદવારોને આજે નિમણૂક પત્ર આપવામાં આવ્યા છે. સાથે સાથે વોર્ડ ઓફિસર છે, રેવન્યુ ઓફિસર છે, સોફ્ટવેર પ્રોગ્રામ છે, સબ સેનેટરી ઇન્સ્પેક્ટર છે, મલ્ટીપર્પઝ વર્કર અને મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, આમ કુલ મળીને લગભગ 130 જેટલી જગ્યાઓ માટે ઉમેદવારોને આજે નિમણૂક પત્ર આપવામાં આવ્યા, જેઓની એક્ઝામ્સ લેવામાં આવી હતી અને ત્યારબાદ એ લોકોને આજે નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા છે. તેમના ઉજ્જવળ ભવિષ્યના સ્વપ્નની સાથે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા એવા આપણા વડોદરા મહાનગરપાલિકામાં જ્યાં લોકોને જ્યારે સેવાઓ આપવાની તક એમને મળી છે, એમના કાર્યક્ષેત્રમાં જ્યારે કોર્પોરેશનના ઓફિસર અથવા કોર્પોરેશનના એમ્પ્લોયી તરીકે આજે એમને નિમણૂક પત્ર મળ્યા છે, ત્યારે ચોક્કસ કહીશ કે ઈશ્વરને પણ જ્યારે કોઈની મદદ કરવી હોય ત્યારે આપણામાંથી જ કોઈકને એ માધ્યમ બનાવતા હોય છે. ત્યારે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા એટલે કે વડોદરા મહાનગરપાલિકામાં જ્યારે કોઈ નોકરી મેળવે એટલે કે એમ્પ્લોયી તરીકેનું નિમણૂક પત્ર પ્રાપ્ત કરે છે ને, ત્યારે ચોક્કસ ઈશ્વરે સમગ્ર શહેરના નાગરિકોને વિવિધ પ્રકારે એમની અમૂલ્ય સેવાઓ મળી શકે તે માટે ઈશ્વરના આશીર્વાદ મળ્યા હોય છે અને ત્યારે થઈને તેમની આવી રીતે વડોદરા મહાનગરપાલિકામાં કહી શકાય કે સેવાના ક્ષેત્ર એવા વીએમસીમાં એમને નિમણૂક પત્ર મળ્યા છે, જેમને પણ જે 130 લોકોને આજે નિમણૂક પત્ર મળ્યા છે તે સૌને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને તેમના પરિવારોને પણ, કારણ કે જ્યારે એક દીકરો કે દીકરી ઉજ્જવળ ભવિષ્યની દિશામાં પગરણ માંડે છે ને, ત્યારે ચોક્કસ ક્યાંક ને ક્યાંક તેના પરિવારનું પણ અમૂલ્ય યોગદાન હોય છે. આ 130 ઉમેદવારશ્રીઓ અને તેમના પરિવારના સૌ સભ્યોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. જે વડોદરા મહાનગરપાલિકા જે વર્ષોથી કામ કરતી આવી છે, જ્યારે મેં પણ મારો 61માં મેયર તરીકે પદભાર સંભાળ્યો ત્યારે ચોક્કસ કહી શકીએ કે આ અધિકારીઓ જે હોય છે, જે સતત પોતાના નોકરી જોઈન કર્યાના સમયથી એટલે કે જ્યારે તેમને નિમણૂક પત્ર મળે છે તે દિવસથી લઈ અને આજીવન પોતાની અમૂલ્ય સેવાઓ વડોદરા શહેરના નાગરિકોને આપે છે વડોદરા મહાનગરપાલિકાના માધ્યમે. ત્યારે જ્યારે 61 જેટલા બોર્ડ 60 જેટલા બોર્ડ બદલાય અને 61માં મેયર તરીકે જ્યારે હું મારો પદભાર અહીં સંભાળતી હોઉં ત્યારે ચોક્કસ ક્યાંક ને ક્યાંક કેટલાય અધિકારીઓ એવા છે કે જેઓએ પોતાની જીવનનો મોટા ભાગનો સમય અપ ટુ રિટાયરમેન્ટ
અહીંયા પોતે ખૂબ સુંદર સેવાઓ આપી અને એમણે પોતાનું કાર્યક્ષેત્રનો સમયગાળો પૂર્ણ કર્યો છે. તેવી જ રીતે આજે નિમણૂક પામેલા સૌ ઉમેદવારશ્રીઓ પણ પોતાના રિટાયરમેન્ટ સુધી પોતાની સેવાઓ આપશે ને વડોદરા મહાનગરપાલિકા જે વિવિધ વિષયોમાં સમગ્ર શહેરને પછી તે નવા વિષયોના કામો હોય, વડોદરા શહેરના વિકાસલક્ષી કામોના આયોજનો હોય કે પછી લોકોના પ્રોબ્લેમ અને નાગરિકોની સમસ્યાનું નિવારણ હોય, આ બધા જ પોતપોતાના ક્ષેત્રમાં જ્ઞાન પ્રાપ્ત કરી અને કેટલાક તો પોતે બીજે નોકરી કરી અને અનુભવ સમૃદ્ધ વ્યક્તિત્વો છે. ત્યારે ચોક્કસ વડોદરા શહેરને વિકાસની દિશામાં પ્રગતિ કરવા માટે અને લોકોના પ્રશ્નો અને સમસ્યાઓના ઉકેલ માટે આ બધાના એજ્યુકેશનનો, એમના ઇન્ટેલિજન્સના સ્પેશિયલ ટચનો અને અઢળક અનુભવનો ચોક્કસ લાભ વડોદરા શહેરને મળશે.